પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન વિડીયો નંબર 2 આજે આપણો બીજો લેક્ચર છે, એટલે વિડીયો નંબર 2. તેમની અંદર આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ભાઈ 16મી ખાલી જગ્યા જોઈએ. ભારતની રાષ્ટ્રીય રમત ખાલી જગ્યા છે, તેમનો જવાબ છે હોકી. ત્યાર પછી છે દિલ્હી શહેર ખાલી જગ્યા નદીના કિનારે આવેલું છે, તેમનો જવાબ છે યમુના. 18મી ખાલી જગ્યા છે ભાખરા નાગલ યોજના ભારતના ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે, તેમનો જવાબ છે પંજાબ. 19મી ખાલી જગ્યા છે ચંબલ યોજના ભારતના ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે, તેમનો જવાબ આવશે મધ્યપ્રદેશ. 20મી ખાલી જગ્યા છે રેયોન ઉદ્યોગ ગુજરાતના ખાલી જગ્યા શહેરમાં ખીલ્યો છે, તેમનો જવાબ છે સુરત. 21મી ખાલી જગ્યા છે કર્ણાટક રાજ્યનું પાટનગર ખાલી જગ્યા છે, તેમનો જવાબ છે બેંગ્લોર. 22મી ખાલી જગ્યા છે પારસી લોકોનું પૂજા સ્થાન ખાલી જગ્યા છે, તેમનો જવાબ છે અગિયારી. આપણું હિન્દુ લોકોનું મંદિર છે, તેમ પારસી લોકોનું અગિયારી જે છે કહેવામાં આવે છે. 23મી ખાલી જગ્યા છે એલિફન્ટાની ગુફા ભારતના ખાલી જગ્યા શહેરમાં આવેલી છે, તેમનો જવાબ છે મુંબઈ શહેરમાં આવેલી છે. 24મી ખાલી જગ્યા છે ભારતનો સૌથી લાંબો બંધ ખાલી જગ્યા છે, તેમનો જવાબ છે હીરાકુંડ. 25મી ખાલી જગ્યા છે ભારતમાં સૌથી મોટી ખાલી જગ્યાની ગુફાઓ છે, જવાબ છે ઇલોરાની ગુફાઓ. ત્યાર પછી આપણે જોઈએ 26મી ખાલી જગ્યા. એરોપ્લેનની શોધ ખાલી જગ્યાએ કરી હતી, તેમનો જવાબ છે રાઇટ બંધુઓએ જે છે એ કરી હતી. 27મી ખાલી જગ્યા છે દિવસે દેખાતા તારાનું નામ ખાલી જગ્યા છે, જવાબ છે સૂર્ય. 28મી ખાલી જગ્યા આપણે ડીઝલ ખાલી જગ્યા સ્વરૂપમાં વાપરીએ છીએ, તેમનો જવાબ છે પ્રવાહી સ્વરૂપમાં. 29મી ખાલી જગ્યા છે સત્યના પ્રયોગો પુસ્તકના લેખક ખાલી જગ્યા હતા, જવાબ છે ગાંધીજી. 30મી ખાલી જગ્યા છે સમુદ્ર કિનારે ખાલી જગ્યાના વૃક્ષો વધારે ઉગે છે, તેમનો જવાબ છે નાળિયેરીના વૃક્ષો. વધારે તાવવાળા માણસના કપાળ પર ખાલી જગ્યાના પાણીના પોતા મૂકવામાં આવે છે, જવાબ છે મીઠાના પાણીના પોતા. ત્યાર પછી છે 32મી ખાલી જગ્યા છત્રપતિ શિવાજીના પુત્રનું નામ ખાલી જગ્યા હતું, તેમનો જવાબ છે સંભાજી. 33મી ખાલી જગ્યા છે ચૈત્ર અને વૈશાખમાં ખાલી જગ્યાની ઋતુ હોય છે, તો કે તેમનો જવાબ છે ઉનાળાની ઋતુ જે છે હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જે છે આપણો આ વિડીયો રાખીએ છીએ. સરસ રીતે વિડીયો જોજો અને સાથે સાથે સારા અક્ષરે તમારે તમારી પુસ્તકની અંદર તમારે આ જવાબ જે છે લખતા જવાના છે. વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.